Now I become selfish, very greedy. લાલચુ થઈ ગયો હું, સ્વાર્થી થઈ ગયો ઈશ્વર. જ્યારે ખબર પડી જે જીવતા હતા એ જિંદગી હતી નહીં, એ જિંદગીની બીજી દિશા હતી, જ્યાં જિંદગી હતી જ નહીં. જિંદગી ત્યાં ખોવાઈ જાય, એ દિશામાં જીવતા હતા. અચાનક એક તેજનો લીસોટો, એક કૃપા ક્યાંકથી ઉપર ઉતરી અને જીવનની દિશા ખબર પડી અને હવે દશા બદલાવા માંડી છે. સાચો રસ્તો મળ્યો. જીવન નો અર્થ છે જીવનના મૂલ્યો. સત્ય, નીતિ, ન્યાય, કરુણા, દયા, પ્રેમ, ધર્મ, આ બધા એના મૂલ્ય છે. આ બધા જ જડ્યા. અચાનક ખબર પડી ગઈ કે મારી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, શ્વાસ, મન, આ બધા મને છેતરતા હતા. અરે એનાથી પણ ભયાનક દુશ્મનો તો હતા મારી પાસે. 5 વૃત્તિઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ. બાપરે, આ જન્મ નહીં, આવા બીજા 100 જન્મ સુધી આ દુશ્મનો મને છોડશે નહીં. હા, પણ ખબર પડી ગઈ આ લોકો ખોટા રસ્તા પર જિંદગીને લઈ જાય છે. આ સમજાઈ ગયો, સાચો રસ્તો જડી ગયો. ખબર પડી આ રસ્તે જઈશ તો તું મળીશ, અહીં જઈશ તો જીવ શિવ બનશે, આ રસ્તે જઈશ તો અહમ બ્રહ્માસ્મિ બોલવાનો અધિકાર મળશે. હવે તો શ્વાસે શ્વાસે શિવોહમ શિવોહમ બોલાય છે. સાચું કહું, હવે મન થયું છે એ જીવવું છે. મને બહુ જ મજા આવે છે શિવોહમ બોલવાની. મૂલ્યો સમજાયા છે એની જીવનમાં ઉતારવાની. સાચે રોજ સાંજે જિંદગીને આઈ લવ યુ જિંદગી કહેવાનું મન થાય છે ને કહું છું પણ ખરું. થોડુંક વધુ જીવી લઉં, મજા આવે છે. માંડ માંડ સાચો રસ્તો જડ્યો છે. તું કહે તો થોડુંક રોકાઈજો. પ્રોમિસ. તને લાગે કે રસ્તો ચૂકું છું તો બોલાવી લેજે.